તમે જોવો, તમે બધાએ ભાગવતની કથા શ્રવણ કરી છે। જે દિવસે ઋષિ ભગવાન પ્રગટ થયા ને એ દિવસે હેહેકારા કરી ઋષિ ભગવાન છે તો હિરણ્યકશિપુના આંતરડા ફાડી રહ્યા હતા અને એ સમયે આખું એ વિશ્વ ડોલવા લાગ્યું। દેવતાઓ પ્રહલાદ પાસે ગયા કે બેટા હવે તું જ જા પરમાત્મા પાસે, પરમાત્માને તું જ શાંત કરીશ ને તો જ શાંત થશે। અને એ સમયે દેવોની વિનંતી સાંભળી અને પ્રહલાદ પ્રભુ પાસે ગયા। ઋષિ ભગવાનને કહે છે, પ્રભુ મારા બાપને મારીને તમે મારી રક્ષા કરી, એને હું રક્ષા નથી માનતો, પણ જે દી મારા ઇન્દ્રિયો અને અંતઃકરણથી મારી રક્ષા કરશો ને એને હું સાચી રક્ષા માનીશ। બાળ ભક્ત પ્રહલાદની આવી વાત સાંભળીને એટલે ક્રોધમાં આવેલા ભગવાન પણ શાંત થઈ ગયા અને એ સમયે ભગવાને કીધું કે બેટા માગ, તારી ભક્તિથી રાજી થયો છું, આજે જે માગવું હોય તે માગ। અને એ સમયે પ્રહલાદે ભગવાનને કીધું કે મારે તો નથી કાંઈ માગવું, પણ આવું કેશોમાં કોઈને, મારે તો નથી કાંઈ માગવું પણ આવું કેશોમાં કોઈને, પંચ વિષયમાં પ્રીત જીવને માગશે રહ્યા છે જેમાં મોહીને। એ પ્રભુ મારે તો કાંઈ જોતું નથી, પણ જ્યારે જ્યારે રાજી થાવ છો ને ત્યારે જગતના જીવને કહો છો ને કે માગ, આજે માગે આપું। પણ પ્રભુ બધાને આવું ન કહેતા। જગતનો જીવ માયામાં રચોપચો છે, માગે તો શું માગે? ધન ન હોય તો ધન માગે, અન્ન ન હોય તો અન્ન માગે, રૂપ ન હોય તો રૂપ માગે, સગ પણ બાકી હોય તો સારું સગ પણ માગે, સંતાન ન હોય તો સંતાન માગે। જગતના જીવને આથી વારું માગતા ક્યાં આવડે છે? જો મેં અને તમે ભાગવત ખોલીને વાંચ્યું હોય ને તો એમાં કહ્યું છે ભગવાન પાસે શું માગવું? તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે, બીજું મને આપશો માં। સુખ માગશું તો એક દિવસ નાશ થવાનું, સુખનું પર્યાય દુઃખ છે। આનંદનો કોઈ જ વિરોધાભાસી શબ્દ નથી। આનંદ મળ્યો એટલે છેક સુધી આનંદ, આનંદ, આનંદ। આનંદ એ કોણ? તો પરમ પિતા પરમાત્મા। એટલે જ ભાગવતમાં લખાયું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે। પરમાત્માનું સ્વરૂપ વર્ણવ્યું। કેવા કેવા પરમાત્મા? હાથમાં ધનુષ છે, મુગટ ધારણ કરે છે એવા નહીં, હાથમાં મોરલી છે, મોર મુગટમાં મોરપીંછ ધારણ કર્યા એવા નહીં, પણ કેવા? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે। જે પ્રભુ આનંદ સ્વરૂપ છે, પરમાનંદ સ્વરૂપ છે, એવા પરમાત્માનો શ્લોક ભાગવતમાં લખાયો છે।